જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભેસાણ ગ્રામ પંચાયત ધણી ધોરી વગરનું રસ્તા અને પાણીના પ્રશ્નને લઈ પ્રજા ત્રાહિમામ। જૂનાગઢના ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ધણી ધોરી વગરની કારણ કે ભેસાણમાં નથી ધારાસભ્ય, નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધિકારી, જે છે તે ચાર્જમાં છે અને ખાસ તલાટી મંત્રી વહીવટદાર જે નિમણૂક થઈ છે તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગમાં છે। લોકો કામકાજને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નથી કોઈ વિકાસના કામો થતા, જેમાં ખાસ ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જેમાં હાલ ભેસાણ ગામના લોકો 1 મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે અને જે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, જે એક ગામના હરિપરાથી આંબાવાડીને લગતી પાણીની લાઈનો છે, જે ત્યાંથી એક મોટો પુલની કામ ચાલે છે, જે બોકળ ગતિએ ચાલે છે, જેને 10 મહિના થયા પણ પુલનું કામ પૂરું થતું નથી, જેમાં પણ મોટી ગેરરીતિનો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે। જે પુલનું કામ 45 લાખના ખર્ચે બની રહ્યું છે અને ગામમાં પાણીની ઊંચી ટાંકીનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેને 10 મહિના જેવો સમય થયો છે, હજી સુધી ચાલુ નથી થયું। તેમજ રોડ રસ્તામાં ખાડા જેવા અનેક પ્રશ્નો છે। આવા રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નોની વહેલી તકે નિવારણ આવે તેવું ભેસાણના લોકો ઈચ્છી રહ્યા છે અને સરકારી જગ્યાએ વહેલી તકે ભરાય તેવું લોકો મીડિયા મારફત કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રીને જણાવી રહ્યા છે। તંત્ર પાસે ભેસાણના લોકો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે અને આવા કામોમાં થતા મોટા ભ્રષ્ટાચાર અટકાવે છે। મારું નામ રમેશભાઈ રામજીભાઈ વગાસિયા, ભેસાણ, જુનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે। આ સીતાસી વિધાનસભા છે। અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી, તીકડે ગ્રામ પંચાયતની બોડી નથી। અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે, કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં। ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી, પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે। 20 દિવસ થયા, 14/8થી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં। બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી, વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી અને ગામની અંદર અત્યારે પ્રશ્ન, લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં, નથી સરપંચ, નથી ધારાસભ્ય। અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી, એના વિશે બધે કામ ખોરંભે પડ્યા છે। આ તમે જુઓ તો આ ઉબેન નદી ઉપર આ આંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે। હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે। સરકાર કરોડો રૂપિયા આપે છે। નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે 1 કરોડ રૂપિયા આપે છે, પણ જે ફિલ્ડ લેવલના લોકો છે, જે સ્થાનિક કાર્યકરો છે, જે સ્થાનિક કર્મચારીઓ છે, એ લોકોના મનમોટાવને કારણે, મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી। અહીંયા જો આ પુલ બન્યું છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઈન છે, જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી, ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઈન છે, તમે શું કામ તોડી નાખી? તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય પાણીની લાઈન તમારે હાંધી દેવું। આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ કરીને વી ગયા, પણ હજી લાઈન હાંધી નથી, તમે જોઈ શકો છો। વિશેષમાં કે આ વાસમો એ જો એટલે પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે, 2 વર્ષથી અહીં ટાંકીને હજી પાણીનું કનેક્શન નથી દેવાનું। તો બીજા નંબરમાં કે ભેસાણની અંદર વિભાગ છે, પણ તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે કે વગેરે વગેરે જે કચેરીઓ છે સરકારી, એમાં હાવ જગ્યા ખાલી પડી છે। બધી જગ્યાઓ વ્યવસ્થિત ભરે, લોકોના કામ જ ન થતા, કારણ કે અધિકારીઓ નથી, બેંકમાં અધિકારીઓ નથી, તાલુકા પંચાયતમાં અધિકારી નથી, ગ્રામ પંચાયતમાં। આ તો અમારા ભેસાણની હાલત, ગામડાની હાલત તો શું હોય છે તમે વિચારી શકો છો। માટે કલેક્ટરશ્રીને, ડીડીઓશ્રીને અમારી એવી વિનંતી છે, એવી અરજી છે આપના માધ્યમથી કે તમે ફિલ્ડમાં આવો, ગામડાની તપાસ કરો। જે નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે કે મારે ગામને સુવર્ણ ગામ બનાવો, તો આમાં કેમ સુવર્ણ ગામ બનશે? અધિકારી તો છે નહીં, કોઈને ફિલ્ડમાં આવવું નથી, બરાબર? રાજકારણી કે એ રીતે બસ રિપોર્ટ ભરીને ઉપર જવા દે, બધું હરખું હાલે છે, બધું હરખું હાલે છે, પણ અહીંયા હરખું નથી હાલતું। તમે જરીક જોઈને તપાસ કરો તો ખ્યાલ આવે કે ભેસાણની ગામડાની શું હાલતું છે। જય હિન્દ, જય ભારત।